શ્વાનના કિસ્સા મુદ્દે હવે સુપ્રીમ કોર્ટ થઈ છે લાલઘૂમ અને કેટલાક ચોંકાવનારી જે વાત છે અને મુદ્દાઓ છે તે પણ સુપ્રીમ કોર્ટે પોતાના ચુકાદામાં ટાંક્યા છે। તેઓએ જ કહ્યું છે કે દરેક ડોગ બાઇટ પર સરકાર જવાબદાર છે। સુપ્રીમ કોર્ટે આ મામલે કડક વલણ અપનાવ્યું છે અને તેણે કહ્યું છે કે દરેક કૂતરું કરડવાના કિસ્સામાં રાજ્ય સરકારને હવે વળતર ચૂકવવું પડશે, કારણ કે રાજ્ય સરકાર સદંતર નિષ્ફળ ગઈ છે કૂતરાઓને કંટ્રોલ કરવામાં। કોર્ટે કહ્યું કે કૂતરાઓને ખવડાવવા હોય તો રસ્તા પર નહીં પરંતુ ઘરે લઈ જાઓ। કેટલાક ડોગ લવર્સ રસ્તા પર કૂતરાઓને ખવડાવે છે, જે અન્ય લોકો માટે જોખમી બને છે। તો કોર્ટે એ પણ સવાલ ઉઠાવ્યો કે બાળક પર હુમલો થાય તો જવાબદાર કોણ, સરકાર કે પછી ખવડાવનારા સંગઠનો? અવારનવાર બાળકો પર હુમલાની ઘટનાઓ પણ હમણાંથી સામે આવી રહી છે। સાથે જ કોમ્પ્લેક્સમાં રખડતા કૂતરાઓ પર પ્રતિબંધ હોવો જોઈએ તેવું પણ સુપ્રીમ કોર્ટે ટાંક્યું છે। દરેક કોમ્પ્લેક્સમાં રખડતા કૂતરાઓનો ત્રાસ જોવા મળે છે। એક વ્યક્તિને પણ જો અડચણ થાય તો કૂતરાઓની હાજરી સામે વાંધો ઉઠાવી શકાય છે। આ ખૂબ જ મહત્વપૂર્ણ બાબત ટાંકવામાં આવી છે। તો આ સાથે જ લદ્દાખમાં 55,000 રખડતા કૂતરાઓથી 9 વન્યજીવ પ્રજાતિઓ લુપ્ત થવાની કગાર પર પણ જણાવવામાં આવ્યું છે। જી હા, વન્ય પ્રજાતિઓ પર પણ આ કૂતરાઓ જે છે તે આક્રમણ કરી રહ્યા છે, તેને કારણે તે લુપ્ત થવાના આરે છે। સરકાર કશું જ નથી કરી રહી। હવે કોર્ટ રાજ્ય સરકાર ઉપર સીધી જવાબદારી નક્કી કરશે અને આ પ્રકારે હવે જે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે ટાંક્યું છે, ત્યારે હવે જે ડોગ લવર્સ હશે, જે લોકો રસ્તાઓ પર કે પછી કોમ્પ્લેક્સમાં કે ઓફિસની બહાર કૂતરાઓને ખવડાવે છે, તેને લઈને ફરિયાદ પણ કરી શકાશે। તો આ સાથે જ ફિકર આપની બુલેટિન સમાપ્ત કરીશું અને વધુ સમાચારો વિસ્તારથી જોવા માટે આપ જોતા રહો TV9।